અર્થશાસ્ત્રની પૂર્વ ભૂમિકા, અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ જોયા બાદ આપણે એમનું અર્થશાસ્ત્રનું શિક્ષણની અંદર શું મહત્ત્વ છે તેમના વિશે અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. સમાજની અંદર પણ આપણે લોકોને 1 થી 2 ચેપ્ટર અથવા 3-4 ચેપ્ટર ઇકોનોમિક્સના આવતા હતા, પણ 11-12માની અંદર ઇકોનોમિક્સ છે એ મુખ્ય વિષય તરીકે પણ આપવામાં આવે છે. તો એમના મહત્ત્વની જોઈએ તો કે છે ભાઈ, કહેવામાં આવે છે કે આધુનિક યુગમાં અર્થશાસ્ત્રના અભ્યાસનું મહત્ત્વ કેવું છે, ખૂબ વધુ છે. અત્યારના ઉદ્યોગોનો એટલો બધો વિકાસ થઈ રહ્યો છે, લોકોની આવક એટલી વધી રહી છે, લોકો મોજશોખ પાછળ એટલો ખર્ચ કરી રહ્યા છે, તો એ સમયે આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી બની જાય છે. જેમ આર્થિક પ્રવૃત્તિ વધી રહી છે તેમ અર્થશાસ્ત્રની અગત્યતા વધી રહી છે. અલગ અલગ દેશની અલગ અલગ કંપનીઓ ભારત દેશની અંદર રોકાણ કરે છે, અલગ અલગ રાજ્યની અંદર રોકાણ કરે છે. એટલા માટે જ ઘણી વખત તમે જોતા હશો સરકારી જે મહત્ત્વના દસ્તાવેજો બહાર પડે છે તેમાં એક રાજ્યની અંદર ઘણી બધી કંપનીઓ રોકાણ કરતી હોય અને બીજા રાજ્યની અંદર ઓછી કંપનીઓ રોકાણ કરતી હોય, તો તે મુજબ જે રાજ્યની અંદર વધુ કંપની રોકાણ કરશે એની માથાદીઠ આવક અથવા તેમની સદ્ધરતા શું હશે, વધુ હશે. અને જે રાજ્યની અંદર કંપનીઓ ઓછું રોકાણ કરતી હશે તો ત્યાંની લોકોની સદ્ધરતા છે એ કેવી હશે, નીચી હશે. એક્ઝામ્પલ તરીકે હું એમ કહું કે ભાઈ બિહારના લોકો છે ત્યાંની સદ્ધરતા કેવી છે, આર્થિક સદ્ધરતા થોડી ઓછી છે. પણ એની સામે બેંગ્લોરની સદ્ધરતા, તો આપણે ખબર છે કે બેંગ્લોરની અંદર ઘણી બધી એવી કંપનીઓ છે જે અસ્તિત્વ પામી છે, તો એના લીધે ત્યાંની જે આવક છે એ કેવી છે, વધુ છે. વ્યક્તિ અને સમાજની ઉન્નતિ માટે નાણાંની આવશ્યકતા રહે છે. વ્યક્તિ જો વિકાસ કરશે તો જ સમાજ વિકાસ કરશે અને સમાજ વિકાસ કરશે તો જ શું થશે, દેશ વિકાસ કરશે. તો વ્યક્તિ અને સમાજની ઉન્નતિ કેવી હોવી જોઈએ, નાણાકીય આવશ્યકતાને અનુરૂપ હોવી જોઈએ, જેમાં વ્યક્તિના સર્વાંગિક વિકાસ પર વધુ ભાર મૂકવામાં આવે છે. જો વ્યક્તિનો વિકાસ થશે તો જ આપણે દેશનો વિકાસ કરી શકશું. તો વ્યક્તિનો સર્વાંગી એટલે કે દરેક બાબતની અંદર વિકાસ થવો જરૂરી છે. વ્યક્તિના સામાજિક, આર્થિક, નૈતિક, બૌદ્ધિક વિકાસ માટે અર્થશાસ્ત્રનું શિક્ષણનું સ્થાન કેવું છે, મહત્ત્વનું છે. એટલે કે વ્યક્તિના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને જો આપણે વ્યક્તિનું અસ્તિત્વ અથવા વ્યક્તિનું મહત્ત્વ ચકાસવું હોય અથવા વ્યક્તિની આર્થિક બાબત ચકાસવી હોય તો તેમના માટે અર્થશાસ્ત્ર શું છે, ખૂબ જ મહત્ત્વનું શિક્ષણ છે. અલ્પ વિકસિત રાષ્ટ્રો પોતાના સાધનોના કરકસર શ્રેષ્ઠ ઉપયોગ દ્વારા લોકોનું હિત સાધી શકાય છે. ઘણા દેશો એવા છે કે તેમની પાસે એટલી પૂરતા પ્રમાણમાં સગવડ નથી, પણ તેમ છતાં ત્યાંની સદ્ધરતા કેવી છે, ખૂબ જ ઊંચી છે. એટલે કે ત્યાંના લોકો કેવા છે, સુખી અને સંપન્ન છે. તો એટલા જ માટે અર્થશાસ્ત્રનું શિક્ષણ શું છે, ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. તો આના ઉપરથી આપણે સૌપ્રથમ સમજી શકીએ કે ભાઈ સૌપ્રથમ કેમનો વિકાસ કરવો જરૂરી છે, તો કે વ્યક્તિનો. તો એ માટે જ કહેવામાં આવ્યું છે કે વ્યક્તિના જીવનમાં અર્થશાસ્ત્રનું શું મહત્ત્વ છે તેમના વિશે આપણે અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી બને છે. તો વ્યક્તિના જીવનની આર્થિક પ્રવૃત્તિઓ કે પ્રક્રિયાઓમાં સમતોલપણે વર્તવાની રીત એટલે અર્થશાસ્ત્ર છે. વ્યક્તિ જ્યારે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરશે અથવા કોઈ પ્રક્રિયા કરશે, નાણાકીય પ્રક્રિયા કરશે, તો એમાં સમતોલ એટલે કે બેલેન્સ જાળવવાની અથવા બેલેન્સ એક રહે તે મુજબનું વર્તન કરવાની જે આપને પદ્ધતિઓ શીખવાડવામાં આવે છે એ કોણ શીખવે છે, અર્થશાસ્ત્ર શીખવે છે. દાખલા તરીકે આપણી આવક ઓછી હોય તો આપણે વધુ પ્રમાણમાં ખર્ચ કરતા નથી. શા માટે ખર્ચ નથી કરતા, કેમ કે આપણી આવક કેવી છે, ઓછી છે. લોકોના મોજશોખ અથવા દેશના મોજશોખ, દેશમાં રહેતા લોકોના મોજશોખ જાણીએ આપણે તો એના ઉપરથી આપણે લોકોને ખબર પડી જાય કે ભારત દેશ અથવા કોઈ અન્ય દેશ સદ્ધર છે કે હજી વિકાસશીલ છે. એક્ઝામ્પલ આપ્યું હતું કે અરબના દેશો, અમેરિકાના દેશો છે એ મોજશોખ પાછળ વધુ ખર્ચ કરે છે. ખુદ પોતાનું જમવાનું પણ એ હોટલમાંથી મંગાવીને જમે છે અને એ પણ દરરોજ. અને આપણે ભારત દેશની અંદર 1 કે 2 વાર જ આપણે હોટલની અંદર જતા હોય છે. તો આજે આખી સમતોલપણાની વાત થઈ એ આપણે કોણ શીખવે છે, અર્થશાસ્ત્ર શીખવે છે. જીવનમાં બનતી ઘટનાઓ જાણવા અને પૃથ્થકરણ કરવામાં અર્થશાસ્ત્રનું જ્ઞાન ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડે છે. એટલે કે વ્યક્તિ પોતાના જીવનમાં બનતી ઘટના, દાખલા તરીકે મારી આવક 20,000 હોય અને મારો ખર્ચ 30-40 હજાર હોય તો ત્યાં મારે એ સમજવું પડે, મારે એ ઘટનાને જાણવી પડે, એ ઘટનાનું પૃથ્થકરણ કરવું પડે કે મેં કઈ જગ્યાએ કેવા મોજશોખ કર્યા છે અથવા કઈ જગ્યાએ મેં નાણાંનો છે એ વ્યય કર્યો છે.
આપણા ઘરમાં પણ એ જ થતું હોય. આપણા ઘરમાં આપણે કોઈ પણ સેલેરી આવે એટલે એને ડિવાઈડ કરતા હોઈએ છીએ કે ભાઈ કઈ રીતે આપણે આખો મહિનો આપણું ઘર ચલાવવું. તો એ મહિનાનું આપણે શું કરીએ છીએ, પૃથ્થકરણ કરીએ છીએ કે ભાઈ મહેમાન આવશે તો એટલા પૈસા રાખો, કોઈ બહાર જવાનું થાય તો એટલા પૈસા રાખો, કોઈ ઇમરજન્સીમાં એવું કોઈ દવાખાનાનું કે એનું કોઈનું હોસ્પિટલનું કામ આવી ગયું તો એમના માટે આપણે અલગ પૈસા રાખીએ છીએ. પણ હવે આપણે એમાં જોઈએ કે આપણે મહિનાના અંતે એ પણ વિચારતા હોઈએ કે ભાઈ જે તે આપણે ખર્ચ કર્યો છે એ કેવો થઈ ગયો છે, વધુ થઈ ગયો છે. એ મોજશોખ આપણે ન કર્યા હોત તો આપણી પાસે નાણાકીય બચત થઈ શકી હોત. તો એ જીવનનું શું કરે છે, પૃથ્થકરણ કરે છે. વ્યક્તિની તર્ક શક્તિ, ચિંતન, અવલોકન શક્તિ વગેરેનો વિકાસ થાય છે. જ્યારે વ્યક્તિ ખુદ પોતાના જીવનની ઘટનાઓનું એ જાણવા પ્રયત્ન કરે છે, એમનું પૃથ્થકરણ કરે છે, એટલે કે એમનું શું થશે, પહેલાં તો એણે વિચાર કરવો પડશે, એટલે કે તર્ક શક્તિનો શું થશે, એક વિકાસ થશે. ચિંતન એટલે કે એ વિચારતો થશે. અને અવલોકન કે એ પોતાના આખા મહિનાના ખર્ચનું શું કરશે, અવલોકન કરશે. એટલે જ ઘણા મિડલ ક્લાસ ફેમિલી હોય એ પોતાના આખા મહિનાના ખર્ચના બિલ પણ સાચવતા હોય કે ક્યાં જગ્યાએ એણે કેટલો ખર્ચ કર્યો. એ સિવાય વસ્તુની કિંમત નક્કી કરવી, નફામાં વધારો કરવો, ખર્ચને ન્યૂનતમ બનાવવું, આવકનો કેવી રીતે ઉપયોગ કરવો, આ દરેક બાબતમાં શું થાય છે, વ્યક્તિને ઉપયોગી થાય છે. આપણે ઘરની અંદર જોયું એવી જ રીતે આપણે આપણા શોપની અંદર એટલે કે દુકાનની અંદર જોઈએ કે ભાઈ હું કોઈ વ્યવસાય કરું છું તો એમની અંદર વસ્તુની કિંમત નક્કી કરવી કે ભાઈ મને પડતર કેટલામાં પડી છે, હું એના પાછળ કેટલો અન્ય ખર્ચ કરું છું, એ બંનેને સાથે કરીને હું વસ્તુની શું કરીશ, કિંમત નક્કી કરીશ. ભાઈ એની અંદર પણ પાછો હું મારો નફો ઉમેરીશ. 5 રૂપિયામાં પડતી વસ્તુ હોય અને 5 રૂપિયાની ઉપર હું 25 રૂપિયામાં એ વેચું તો એ મારો બધો આખો શું થાય, નફો થાય. પણ હવે સામેવાળી વ્યક્તિ હોય એ જ વસ્તુ 10 રૂપિયામાં વેચતી હોય તો ત્યાં આપણે શું કરવું પડે, આપણો નફો ઘટાડવો પડે. ત્યારબાદ ખર્ચને ન્યૂનતમ બનાવવું. ઘણી વખત કંપનીઓ અથવા વ્યક્તિ પોતાના ખર્ચને શું કરે છે, ઓછો કરે છે. શા માટે? કેમ કે તેની પાસે થોડી ઘણી બચત થઈ શકે. એક સરસ મજાનું એક્ઝામ્પલ છે કે કોઈ કંપની અથવા કોઈ પણ વેપારી હોય એ જોતો હોય છે કે ભાઈ પોતાના રોજબરોજના કાર્યની અંદર કયા ખર્ચ છે જે આપણે ટાળી શકાય, એટલે કે એ ખર્ચને આપણે શું કરી શકીએ, અંકુશમાં લાવી શકીએ. જો એ ખર્ચ અંકુશમાં લાવી આપણે તો સીધો આપણો શું હોય છે, નફો હોય છે. એક્ઝામ્પલ તરીકે હું કોઈ શોપનો માલિક છું અને હું રોજ ઉઠી અને આવું શોપ ઉપર અને રોજ આવીને ચા મંગાવું. હવે એ ચાનો ખર્ચ હું દિવસનો જોતો હોઉં તો મારો કમસે કમ 100 રૂપિયાનો ચાનો ખર્ચ થઈ જતો હોય. તો સામે મારી આવક હોય એ 50 જ હોય તો 50 રૂપિયાની મારી ખોટ ગઈ. તો આ જ વસ્તુને આપણે શું કરી શકીએ છીએ, ન્યૂનતમ બનાવી શકીએ છીએ. એટલે ખર્ચને આપણે શું કરી શકીએ છીએ, ઓછો. અને એના દ્વારા જ આપણી શું થશે, આવકમાં શું થશે, વધારો થાય છે. તો વ્યક્તિના જીવનમાં આ રીતે આપણે અર્થશાસ્ત્ર છે એ ડગલે અને પગલે શું થાય છે, ખૂબ જ ઉપયોગી બને છે. વ્યક્તિ બાદ આપણે જોઈએ કે રાષ્ટ્રીય પ્રશ્નોની સમજ, એટલે કે રાષ્ટ્રની, આપણા દેશની કેવી પરિસ્થિતિ છે તેમના વિશે પણ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે. વ્યક્તિની માથાદીઠ આવક ઊંચી હશે તો ઓટોમેટિક રાષ્ટ્રીય જે પ્રશ્નો છે એ કેવા હશે, નિરાકરણવાળા હશે. અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં રાષ્ટ્રીય પ્રશ્નોની સમજનો પણ સમાવેશ થાય છે. એટલે કે ભારત દેશની અંદર અથવા કોઈ પણ દેશ હોય તેમની અંદર અર્થશાસ્ત્ર શું હોય, ખૂબ જ મહત્ત્વનું પરિબળ હોય છે. વ્યક્તિને માટે આર્થિક પ્રશ્નો છે તેમ સમગ્ર રાષ્ટ્રની દ્રષ્ટિએ પણ ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. વ્યક્તિના જેમ એક વ્યક્તિના પ્રશ્નો હોય છે એમ જ એક રાષ્ટ્રના પણ પ્રશ્નો હોય છે. એક્ઝામ્પલ તરીકે કરવેરા, આયાતો, નિકાસો વગેરે પ્રશ્નોની ચર્ચા ક્યાં કરવામાં આવે છે, અર્થશાસ્ત્રની અંદર કરવામાં આવે છે. એટલે કે ભાઈ લોકો પાસેથી કરવેરા લેવા છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આપણા ભારત દેશના લોકો છે એ ઇન્કમ ટેક્સ બહુ પ્રમાણમાં ભરતા નથી, જેનો સીધી અસર કેના ઉપર થાય છે, રાષ્ટ્ર ઉપર. કેમ કે જો આપણે કરવેરા નહીં ભરીએ તો આપણે જે ફેસિલિટી મળે છે, એટલે કે રોડ, રસ્તા છે, ગેસ છે, વીજળી છે, એ દરેક જગ્યાએ શું થશે, આપણે યોગ્ય વિકાસ કરી શકવાના નથી. એ સિવાય આયાત નિકાસ, કે આપણે કોઈ જગ્યાએ વેચાણ બહારના દેશમાં વસ્તુ મોકલીએ છીએ એના પ્રમાણમાં આપણા ભારત દેશની અંદર કંપનીઓ ઝાઝી છે કે જે રોકાણ કરવામાં અહીં ભારતમાં આવે છે. તો આ દરેક જેવા પ્રશ્નો છે એનાથી શું થાય છે, આપણે રાષ્ટ્રીય પ્રશ્નોની સમજ મેળવી શકીએ છીએ.
આયાતો શા માટે વધે છે તથા નિકાસો સ્થગિત શા માટે રહે છે? આ દરેક પ્રશ્નોનો આપણે અભ્યાસ કેના દ્વારા કરીએ છીએ? અર્થશાસ્ત્ર દ્વારા કરીએ છીએ. બહારના દેશો પાસેથી આપણે વધુ પ્રમાણમાં માલ સામાન મંગાવવો પડતો હોય તો એ આપણા માટે શું થયો? ખર્ચ થયો. પણ જ્યારે આપણે બહારના દેશોમાં આપણી ભારત દેશની વસ્તુ વેચીએ છીએ એટલે કે નિકાસ કરીએ છીએ તો આપણી પાસે વિદેશી ભંડોળ વધશે, એટલે કે વિદેશી નાણું વધશે. જેટલું વિદેશી નાણું વધશે એટલું આપણો ભારત દેશ શું થશે? સદ્ધર થશે. તો આ દરેક જગ્યાએ સમજ કેળવવા માટે, એટલે કે દરેક જગ્યાએ આપણે શું ઉપયોગી છે? અર્થશાસ્ત્ર ઉપયોગી છે. જાહેર સાહસોનો વિસ્તાર શા માટે થઈ રહ્યો છે? ઘણી વખત ન્યૂઝ ચેનલની અંદર જોવો છો કે ભાઈ પ્રાઇવેટ કંપની, આ ગવર્મેન્ટ કંપની છે એ ગવર્મેન્ટે વેચી નાખી. શા માટે? કેમ કે એ નફામાં જાતી ના હોય, એ ખોટમાં જાતી હોય. હવે ખોટમાં જશે એટલે જે તે રાષ્ટ્રની કોઈ પણ સરકાર હશે એ સંપત્તિને શું કરશે? વેચી દેશે. તો એ મુજબ જ અહીં જાહેર સાહસોનો જ્યારે વિસ્તાર કરવામાં આવે છે ત્યારે પણ અર્થશાસ્ત્ર મહત્ત્વનો ભાગ ભજવે છે. એ સિવાય પંચવર્ષીય યોજનાઓ કેવી રીતે તથા શા માટે ઘડાય છે તેની પણ ચર્ચા કરવામાં આવે છે. હર 5 વર્ષે અલગ અલગ યોજનાઓ ભારત દેશની અંદર લાગુ કરવામાં આવે છે. એ કેને આધીન હોય છે? અર્થશાસ્ત્રને આધીન. પંચવર્ષીય યોજનાની અંદર કોઈ પણ પહેલાં એક પંચવર્ષીય યોજના એવું ડિસાઇડ કરે, એવું નક્કી કરે કે આપણે ભારત દેશના લોકોની માથાદીઠ આવક વધારો કરવો છે, તો એમના માટેનું કાર્ય ક્યાંક થતું હશે? એ પંચવર્ષીય યોજનાની અંદર થતું હોય છે. તો એ યોજનાઓની અંદર પણ ભારત દેશના અર્થશાસ્ત્રને મહત્ત્વ આપવામાં આવે છે. અને તેમની સાથે રાષ્ટ્રના અર્થજીવનને સ્પર્શતા પ્રશ્નો ઉત્તર અર્થશાસ્ત્રના અભ્યાસ દ્વારા મળે છે. એટલે કે ઉત્તર નહીં, ત્યાં ઉત્તમ આવશે. રાષ્ટ્રના અર્થજીવનને સ્પર્શતા દેશના અર્થજીવન, એટલે કે દેશના અર્થશાસ્ત્રને કોઈપણ પ્રશ્નો જે સ્પર્શ કરતા હોય છે તેમની અંદર તેમનો અભ્યાસ કરવા માટે ઉત્તમ અર્થશાસ્ત્ર શું છે? ખૂબ જ જરૂરી છે. વિકાસલક્ષી અને ગતિશીલ આર્થિક પ્રશ્નોના નિદાન અને ઉકેલ માટે અર્થશાસ્ત્ર મહત્ત્વનું એક સૂચન આપે છે. ભારત દેશની અંદર જ્યારે વિકાસ કરવો છે અથવા તો ભારત દેશ છે એ વિકાસલક્ષી દેશ છે, વિકાસશીલ દેશ છે, તો એ મુજબ આપણે યોગ્ય ગતિશીલ, એટલે કે યોગ્ય ગતિ સાથે ભારત દેશનો વિકાસ કરવા માટે જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવું પડશે, એટલે કે એનો ઉકેલ લાવવો પડશે. અને એ પ્રશ્નોનો ઉકેલ બાદ આપણે યોગ્ય અર્થશાસ્ત્ર અથવા યોગ્ય અર્થવ્યવસ્થા આપણે ભારત દેશને સૂચવી શકીએ છીએ. તો મિત્રો, આ હતું રાષ્ટ્ર સંદર્ભે અર્થશાસ્ત્રનું મહત્ત્વ. હવે આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય આર્થિક સમસ્યા પર પ્રકાશ, એટલે કે આંતરરાષ્ટ્રીય આર્થિક સમસ્યાઓ પર અર્થશાસ્ત્ર કેવો